તો રાસ રમતી હતી યમતણી જીભ પર જનન પદનો પૂર જણકાર થાતા તો રાસ રમતી હતી યમતણી જીભ પર અનજણ જનન પદનો પૂર જણકાર થાતા આઈ સચર ને અચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા અન અમતણાએ જરના હુકાયા હવે ખોળ લેખે બાળ ને માવડી આજ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા દાન ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા દાન ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનબુદ્ધારવા તન સગર ચારણ એક નેહડા માની સજે એ નવ લાખ પોષણ કર નરહે હેજ હોનલ અવતરી માયર મઢડે અવતરી માયર હોનલ અવતરી એવી ભગવતી એવી જગદંબા 9 લાખ લોબડિયાળી એટલે આદિ આવડ સાતે બેન ભગવતી આવડ ખોડર તોગડ જોગડ જે વાત આઈથી વિજયભાઈ જે ભેળિયા જગદંબાના રજૂ કર્યા માનો દરબાર છે માનો સાનિધ્ય છે અને આખું બારાડી જ્યારે હલકી ના બેઠા છે ઘણી વાર હું કહું છું ડાયરામાં કા બારાડીની બંદૂક છે કાં તો નાળને ફાડી નાખે અને કાં તો ફૂટી જાય એમાં બીજી વાત ન હોય એ ટોન જેમાં છે અને માના આશીર્વાદ છે આયા જગદંબાના સાનિધ્યમાં માના ખોળે બેઠા છે ત્યારે હું કાયમ મારા ડાયરાની શરૂઆત જેની કવિતાથી કરું છું ગુજરાતને એને લાખેના લાડ દડાવ્યા છે એવો એક બ્રાહ્મણનો દીકરો જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ અને ઈ કહે છે કેવું છે આપણું આ ગૌરવંતી ગુજરાત તો કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળગતી દૂધની પીયુષ જાણી ભલી ભારતી ભોમને રામ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી તો યુદ્ધ ઘમસાણ જ્યાં કણક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે આ કવિતા જે છે યુદ્ધ ઘમસાણ જ્યાં કણક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે મર્દ માણા હોય એને વચનની કિંમત હોય બાકી બાઈલા કોઈ દી બારવટા ન કરી શકે આ તો મર્દાનગીની વાત આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે નિત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તસુ એક માટે આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ સાત્રવટ ઉજળી એક વર્ણી મારો ભારત તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી આયા નામી નામી કોના કોના નામ લો બારાડીમાં તો ઘણા ડાયરા કર્યા ખંભાળિયા પરગણામાં માની કૃપાથી બધાય ચહેરામાં જાણીતા મારો પરમ મિત્ર મારો ભાઈ જેવો ભાઈબંધ બોલવા ખાતર નહીં પણ જેના લાગણીના સંબંધો છે એવા એકવાર પીએસઆઈ વિકે ગઢવી સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હા અને એવા જ
આ પરગણામાં ને ગુજરાત આખામાં ભારત આખામાં ખાલી નામ દઈ દો, શિકારી તો હમ ભી જનાબ, હમ કુત્તો કા શિકાર નહીં કરતે. આવું જેનું મર્દાનગી વાળું જીવન એટલે રામનાથા ભાન. એને પણ એકવાર જોરદાર તાળીઓથી રામભાઈને વધાવી લે. એમના દીકરા મયુરભાઈ છે, ભાઈ ઉદયભાઈ છે, આ બધાય નામી અનામી પરબતભાઈ કોના કોના હું નામ લઉં ક્યાંક નામ રહી જાય. એટલે બધાય ચારણ સમાજ આમાં બંગલામાં રહેતા હોય તોય ભલે અને ઝૂંપડામાં જીવવા વાળા હોય તો ચારણ ચારણ છે હોનબાઈમાં એમ કહેતા. એટલે બધાય જે આવ્યા છે બધાને આ આઈબેલી ગ્રુપ જે છે એ યુવાનોને પણ જોરદાર તાળીઓથી વધાવ્યું. એમને આવડું મોટું આયોજન કર્યું છે. આ માધ્યમથી મને તમને ભેળા કર્યા છે, મળવાનો મોકો આપ્યો. એ ગ્રુપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ચારણ સમાજ તો અહીંયા છે જ, પણ 18 વર્ષ અને બહુ જૂના મારા મિત્ર જેને આયા વાત કરી શરૂઆતમાં કે જે ભોજન પ્રસાદ જે હતો એના દાતા બન્યા. એકવાર નારુભાઈ જામને જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હા, પરહેલો આદમી છે યાર. આમ તો આદમી સવાયો છું પણ લાગણીના ડંખથી ગવાયો છું યાર. આવું જેનું જીવન છે નારુભાઈ. એમનો પરિવાર નારુભાઈ, સીધાભાઈ, એમના બધો જે પરિવાર એ બધું હાજર છે. બધાય મેં કીધું એમ કોના કોના નામ રહી જાય બોલવા બેહું તો આનંદ કરવા આપણે મળ્યા છીએ. પો પાડી દેવાની અને જીવનમાં ગઢવી સાહેબ હું કાયમ કહું છું આનંદ કરી લેવાય. પો પાડવા આવ્યા એ બધા ખોવાઈ ગયા છે, એના વાવડે લાગ્યા નથી. કઈક ખેલા ખપી ગયા આયા વિધ વિધ પહેરીને વે, ભજવા વીણ ભભૂતિયા આયા નાવે મોજ નરેશ. આ મારું શું ગજું છે? આ તો કઈક વિયા ગયા. આ તો આનંદ કરવા મને જગદંબાએ મને તમને મળાવ્યા છે. બાકી આ સ્ટેજ ઉપર પૂજ્ય નારાયણ બાપુથી લઈ લ્યો તો બધાય આયા એકથી એક ખડિયા હતા, ધુરંધરો આવી નીકળી ગયા છે. આપણને મોકો આપ્યો છે, એમાં આનંદ કરવો છે. ત્યારે ભજનની દુનિયામાં જેને આગવો કેળો કર્યો, ભજનની દુનિયામાં જેને આગવો કેળો કરી અને યુવાનોને ભજન સાંભળતા કર્યા, સંતવાણીના માર્ગે જેને દોર્યા, એ પરસોત્તમ પરિબાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખંભાળિયાનું ગૌરવ છે. એમના દીકરા ભરતભાઈની હાજરી છે. ગણપતિ વંદના કરી આ પરગણાનું ને સમગ્ર ગુજરાતનું ગૌરવ. એવા જેના મોઢેથી ભજન સાંભળવા ગમે, ભેળિયા જગદંબાને સાંભળવા ગમે એવા વિજયભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આવું સરસ અમારો અવાજ જે તમારા કાન સુધી માધવ સાઉન્ડ છે. બધાય છે આયા. બારોટજી કહેતા તાળીયું પાડો, તાળીયું પાડો. મેં કીધું અમુક સમાજ એવો છે કે એ તાળીયું ઓછી પાડે યાર. હા, એ પડકારાના માણસો છે અને પડકારો કરજો આયા. કારણ કે બારાડીનો પડકારો મને ખબર છે ગઢવી સાહેબ મોળો ન હોય. હા, અને પડકારો જેને કર્યો ને એના જ ઇતિહાસ બન્યા છે. કરીને ઉભા રહી જાય માહી કાંગલાના કોઈ દી ઇતિહાસ ન હોય. ત્યારે મને યાદ આવે છે આયા આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં સંપદા પામ્યો જા સુદામો, વીર ગાંધી ને દયાનંદ જન્મ્યા, સતી ને સંતનો છે વિસામો. અનગામ ગામે હજી ઉભાઈ થાંભલા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે, ભલી ભારતે ભોગને ભોગ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન ગુર્જર